આપણે આવી ગયા છીએ અત્યારે ભૂપેન્દ્ર રોડ ઉપર સ્થિત બાલાજી હનુમાન મંદિર, જે સૌરાષ્ટ્રનું મિની સાળંગપુર તરીકે ઓળખાય છે. હનુમાન જયંતિ પર્વે અહીંયા એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જે સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓ અને થેલેસેમિયા પીડિત બાળકો માટેનું આયોજન કરવામાં આવેલું છે. આનો સમય સાંજે 5 થી 12નો રહેશે અને ભેટ સ્વરૂપે ટ્રાવેલિંગ બેગ આવવાનું રહેશે. અને આની સાથે સાથે એક મહાવસ્તુ એ થવા જઈ રહી છે કે આ જ સમયે હનુમાન જયંતિ નિમિત્તે એક ભવ્ય રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે, જે ભાવિ ભક્તોને ખાસ બાલાજી હનુમાન મંદિર દ્વારા આમંત્રણ આપવામાં આવેલું છે. રાજકોટ કી આવાજ સાથે ભક્તિનો એક અલૌકિક સંગમ. આપણે આવી ગયા છીએ અત્યારે પેડક રોડ ઉપર બાલક હનુમાન મંદિર પાસે, જ્યાં હનુમાન જયંતિ નિમિત્તે મહાપ્રસાદ અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે. તો આપણે આગળ જાણીએ ભક્તો પાસે અને મહંત પાસે કે હનુમાન જયંતિ નિમિત્તે શું પ્રોગ્રામનું આયોજન થશે. તો આપણે બાલક હનુમાન મંદિરના સેવક સાથે આપણે જાણીએ કે હનુમાન જયંતિ નિમિત્તે શું આયોજન કરવામાં આવેલું છે. સર, શું આયોજન કરવામાં આવેલું છે? આપણે શ્રી બાલક હનુમાનજી મંદિર, પેંડક રોડ, ઉપલા કાસ્ટો વિસ્તાર, રાજકોટ. એટલે આ દાદા જાગતા જોત દાદા છે. 2026 હનુમાન જયંતિ મહોત્સવ આ વર્ષે દાદાનું ઝાંઝરમાન આયોજન કરવામાં આવેલું છે. તો રાજકોટની જનતાને શ્રી બાલક હનુમાનજી મંદિર ભાવભર્યું આમંત્રણ આપે છે. 2026 હનુમાન જયંતિ મહોત્સવની અંદર સવારે 4 વાગે દાદાની મંગળા આરતી થશે. મંગળા આરતીની અંદર દાદાને ચોખા ઘીની અંદર મલિંદો ધરવામાં આવશે. આ મલિંદાના પ્રસાદ લેવા રાજકોટની જાહેર જનતાને આમંત્રણ આપીએ છીએ. ત્યારબાદ 8 વાગે દાદાનો યજ્ઞ ચાલુ થશે. ત્યારબાદ સવારના 10 વાગે મહાબટુક ભોજન, 7 થી 8,000 માણસોનું મહાબટુક ભોજન. આ બટુક ભોજનની અંદર દાદાનો પ્રિય પ્રસાદ ચણાનું શાક, બુંદી, ગાંઠિયા, ખમણ ઢોકળા અને ફ્રાઈમ્સ અને દાદાને જે પ્રિય છે તે આવશે. તે બપોરે 3 વાગ્યા લગીને ચાલુ રહેશે. ત્યારબાદ સતત દાદાના દર્શનનો લાવો મળશે. અને દાદાની જે રક્ષા છે તે દાદાની રક્ષા દોરી સવારના મંગળા આરતી 4 વાગ્યાથી લઈને સવારના 9-10 વાગ્યા સુધી મળશે. ત્યારબાદ બપોર પછી રાબેતા મુજબ 4 વાગ્યાથી લઈને રાતના 12-1 વાગ્યા સુધી જ્યાં લગીન લોકો દર્શનનો પ્રવાહ ચાલુ હોય છે ત્યાં લગીન દાદાની રક્ષા દોરી મળશે. તો અને ત્યારબાદ 5 વાગ્યા બાદ દાદાનો મલિંદો સતત 12-1 વાગ્યા સુધી ચાલુ રહેશે. તેમજ સંધ્યા આરતી રાતના 8 વાગે કરવામાં આવશે. તો આ દાદાના જન્મ મહોત્સવની અંદર રાજકોટની જનતાને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. બાલક હનુમાનજી દાદા આપને આમંત્રણ આપે છે. આ આપનો ઉત્સવ છે, આ દાદાનો ઉત્સવ છે. તો રાજકોટની જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે આવો, દાદાના દર્શન કરવા આવો, દાદાના આશીર્વાદ લેવા આવો. આ સાથે સમગ્ર બાલક હનુમાનજા મંદિર વતી બધાને જય સિયારામ. આપણે આવી ગયા છીએ અત્યારે કાલાવર રોડ ઉપર પ્રેમ મંદિરની પાછળ આવેલા સંકટમોચન હનુમાનજી મંદિરે. હનુમાન જયંતિ નિમિત્તે આ મંદિરે સેવા કાર્ય અને 2 થી 2,500 માણસોનું બટક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. વધુ વિગત માટે આપણે જાણીએ મંદિરના સેવક સાથે આપણે મુલાકાત કરીએ. આપણી સાથે જોડાઈ ગયા છે મંદિરના સેવક રવિરાજસિંહ જાડેજા. એમની પાસેથી આપણે હનુમાન જયંતિ નિમિત્તે થનારો સેવા કાર્યની માહિતી આપણે મેળવીએ. જય સિયારામ. મારું નામ રવિરાજસિંહ જાડેજા અને આજ લગભગ 40 વર્ષથી એ મંદિરની અમે સેવા કરું છું. અને સેવક જ છું, ભગત નથી કરતો, સેવક છું દાદાનો. જેવા રામના ભગત હનુમાન હતા હું હનુમાન તો ન કહ્યું કે ભગત છે, આપણે તો આ કલિયુગ છે એટલે હું સેવક માનું છું. અહીંયા લગભગ આ 40 વર્ષથી એક બહુ અન્નક્ષત્ર જેવું હનુમાન જે ઉત્સવ હોય છે, હનુમાન જે ઉત્સવ, ત્યારે અમે એક બટુક ભોજનથી માંડી ગમે તે નાનેથી 60-70 વર્ષ બધાય પ્રસાદી લઈ શકે. ઓફિસને અમારે પાણી પુરવઠા હું સર્વિસ કરું, મારી બાજુમાં જ છે. અને મારા ફાધર વખતનું આ મંદિર અમે 1 રૂપિયો કરી 2 રૂપિયા ફાળો કરીને અમારી ઓફિસનો સ્ટાફ તેમ આજુબાજુની સોસાયટીને બધી મદદથી અમે એક મંદિર સરસ ઊભું કર્યું હતું. અને દાદાની કુદરતથી એની કૃપાથી જે કોઈક અમે 4-5 જણા વ્યક્તિ અમે મિત્ર હતા, એમાંથી કોઈકને મોઢામાંથી નીકળ્યું કે આપણે એક મંદિર બનાવીએ. ત્યાં એ વખતના અમારા જાડેજા સાહેબ, એડી જાડેજા સાહેબ કાર્યપાલક હતા, એની મંજૂરી લીધી તો થોડાક મંદિરથી બહાર વચ્ચે નાનું એવું મંદિર બનાવજો. દાદાની કૃપાથી થતાં એ થોડુંક ભવ્ય મંદિર થઈ ગયું. મને તો એક જ થાય કે આ પબ્લિક, આપણે માણસને તો ગમે તે જમવાનું ખાવા પીવાનું મળી શકે, પણ એક એવી મોટી સેવા થાય છે. કારણ કે હું કે તમે કોઈ કદાચ 1-2 લાખ રૂપિયાનો પગાર માણસ હોય એ પણ સેવા ન કરી શકે. કારણ કે આનું એક મોટું સંચાલન દાદાની કૃપાથી, મા આશાપુરાની કૃપાથી એક ભવ્ય પ્રોગ્રામ. અને કબૂતરને અમે કોરોના પહેલાં દરરોજની
100 કિલો ચણ નાખતા હતા, પછી કોરોનાની વખતે થોડું થોડું ઓછું થવા માંડ્યું. ત્યાં અમે ડેઈલી અત્યારે 2 મણ તો અમારે 40 કિલોનું તો દરરોજ આયોજન છે દાદાની કૃપાથી. તેમાં જ પોપટ, ચકલી, કૂતરા, પીંદડા સૌને પોતાને કૂતરાને છાશ, પક્ષીને મકાઈના ડોડા, ખિસકોલીને કાબર બધી વસ્તુ છે, બધી વસ્તુ આઈટમ રાખીએ છીએ અને દાદાની કૃપાથી હાલે છે. જે રીતના આપણે જાણ્યું મંદિરના મહંત દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે જે કંઈ પ્રોગ્રામ થવાનો છે તો ભાવિ ભક્તો રાજકોટના ભાવિ ભક્તોને આમંત્રિત કરવામાં આવે છે.